ફતેપુરામાં વીએમસીની બેદરકારી, પાણી લાઇનના અધૂરા ખાડામાં ચોખા ભરેલો ટ્રક ફસાયો. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં પાણી લાઇનની કામગીરી બાદ ખાડાનું પુરાણ ન કરાતા વીએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે. હરિયાણા રાજ્યથી ચોખા ભરેલો ટ્રક ફતેપુરા વિસ્તારમાં આવેલા ચોખાના ગોડાઉન ખાતે પહોંચ્યો હતો. ગોડાઉન પાસે અગાઉ પાણી લાઇનની કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા છતાં વીએમસી દ્વારા ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. આ દરમિયાન ટ્રક ગોડાઉનમાં માલ ઉતારવા માટે રિવર્સ મારતા ખાડામાં ફસાઈ ગયો. ટ્રક ખાડામાં ફસાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીએમસીની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી શક્યતા હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ખાડાનું પુરાણ કરી સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.